ક્યાંક મેઘ તાંડવ, ક્યાંક બિલકુલ વરસાદ નહીં. જે વિસ્તારમાં વરસાદ નથી પડ્યો, જે 20-22% વિસ્તાર છે, એના માટે અત્યારે ચિંતાનું કારણ ગણી શકાય. આ આખું ગુજરાત અહીંયા કોરું દેખાય છે. આ વરસાદી સિસ્ટમ આખી નબળી પડતી દેખાય છે. વરસાદ મોટા ઘણા ભાગોમાં પ્રમાણ ઘટશે, એટલે વરાપ થવાની પણ શક્યતા. 10 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંય હવે વરસાદ પડે જ નહીં. 9મી જુલાઈથી માંડીને છેક 18મી જુલાઈ સુધી કે આ વરસાદનો રાઉન્ડ 8 તારીખે પૂર્ણ થાય પછી એને ફરીથી પાછું આપણે 5-6 દિવસની રાહ જોવી પડે. કોઈ વરસાદી સિસ્ટમ નથી બનતી તો ગુજરાતને અને ખાસ કરીને જે વિસ્તારો કોરા રહ્યા છે એને લાંબો સમય રાહ જોવી પડી શકે છે. તારીખ 14મી જુલાઈ આસપાસ પણ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે. 14 અથવા તો 15 જુલાઈથી ફરીથી ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ આવે અને આ વરસાદી સિસ્ટમ ધોધમાર વરસાદ લઈને આવશે જ્યારે જુલાઈમાં એ બીજો રાઉન્ડ શરૂ કરશે. એક આદર્શ સમાચાર માધ્યમનું કામ હોય છે દર્શકો સુધી એ સમાચાર, એ અહેવાલ, એ રિપોર્ટ્સને પહોંચતા કરવા જેની દર્શકોને જાણકારી હોવી ખૂબ જરૂરી છે. ન્યૂઝરૂમ ઘણા લાંબા સમયથી આ કરી રહ્યું છે. ફરી એકવાર ન્યૂઝરૂમનો અહેવાલ સચોટ સાચો સાબિત થયો કે રાજ્યમાં 8મી જુલાઈ પછી વરસાદી સિસ્ટમ છે એ વિદાય લેશે. અમે સૌથી પહેલાં એક્સક્લુઝિવ રિપોર્ટ બતાવ્યો હતો જેમાં કેટલીક વેધર એજન્સીને કોટ કરીને અમે કહ્યું હતું કે 30મી જૂનથી જે વરસાદી સિસ્ટમ ગુજરાતમાં એક્ટિવ થઈ છે એ 7 કે 8 દિવસ તો વરસશે, સારી એવી વરસશે, ક્યાંક ક્યાંક મેઘ તાંડવની સ્થિતિ સર્જશે અને એવું થયું પણ ખરું. 24 કલાક અગાઉ અમે એમ પણ કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં સુરત માટે આગામી 24 કલાક ભારે છે અને એ પછી સવારથી સુરતમાં જે વરસાદ પડ્યો એ પણ સૌએ જોયો. હવે જ્યારે આ આખી સિસ્ટમ વિદાય લઈ રહી છે અને અમે અમારા અગાઉના અહેવાલોમાં સ્પષ્ટપણે કહ્યું હતું, તારીખ સાથે, ટાઈમલાઈન સાથે કહ્યું હતું કે જેવી 8મી જુલાઈની બપોર પડશે એ સાથે જ આખી વરસાદી સિસ્ટમ મધ્ય ભારત તરફ ફંટાઈ જશે. 8મી જુલાઈથી ગુજરાત આખું કોરું કટ રહે તેવું અનુમાન ક્લાઇમેટ વેધરે 15 દિવસના અનુમાનમાં ફરી એકવાર આગાહી કરી છે. 8મી જુલાઈથી લાગલગાટ સપ્તાહ સુધી એક વરસાદ નહીં રહે. તમામ જિલ્લામાં વરસાદી સિસ્ટમ જે છે તે ગાયબ થઈ જશે. ત્યારે ક્લાઇમેટ વેધરના લાઈવ રિપોર્ટમાં ચિંતાજનક ખુલાસો પણ થયો છે. સુપર અલ્નિનોની અસર વચ્ચે સિસ્ટમ વિખેરાતા ચિંતા વ્યાપી છે. શું ફરી એકવાર દિવસો સુધી વરસાદ એ સિસ્ટમ જે છે તે નહીં બને? જેવા આપણે 9મી તારીખે આવીએ છીએ 9 જુલાઈ, આ આખું ગુજરાત અહીંયા કોરું દેખાય છે. આ વરસાદી સિસ્ટમ આખી નબળી પડતી દેખાય છે. દેશના અન્ય ભાગમાં છૂટો છવાયો કે ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. અતિ ભારે વરસાદની વાત ક્યાંય નથી દેખાઈ રહી 9મી જુલાઈથી. પણ આગળ શું થઈ રહ્યું છે જો 9 જુલાઈથી તો વરસાદ ગુજરાતમાં નહીં. આ સ્કાયમેટનું અનુમાન છે. 10એ બિલકુલ કોરું, 11 તારીખે ફરી એકવાર અહીંયા જુઓ બિલકુલ કોરું અને આગળ 12 તારીખે જુઓ બિલકુલ કોરું. એટલે આ જે સળંગ 5 દિવસ છે આખી સિસ્ટમ આમ જઈ રહી છે. અહીંયા કોઈ સિસ્ટમ નથી દેખાઈ રહી. આખું આ જે પશ્ચિમી ભારત છે એ કોરું થતું દેખાય છે અને વરસાદી સિસ્ટમ છે એ ખસી રહી છે. આને સુપર અલ્નિનોના પ્રભાવ સાથે પણ આપણે જોઈ શકીએ છીએ. અને એ પછી ઘણા લાંબા દિવસ સુધી બીજી કોઈ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં એક્ટિવ નથી દેખાતી. કેવી રીતે નથી દેખાતી? એક તો કેન્દ્રીય હવામાન વિભાગ જે પોતાની ઇનસેટ 3DS સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરે છે. સ્કાયમેટ વેધર નામની એક વેધર એજન્સી છે કે જે હવામાનનું અનુમાન લગાવે છે. એની સાથે સાથે windy.comનો પણ અમે સહારો લીધો હતો આ અહેવાલ દર્શાવવામાં અને એની સાથે
વેધર એન્ડ radar.com આધારે પણ અમે કહ્યું હતું કે 8મી જુલાઈ પછી વરસાદ નથી. અને એ જ્યારે ચર્ચા થઈ હતી ત્યારે એક ખૂબ જ અગત્યની વાત બે હવામાન નિષ્ણાંતોએ કરી હતી, અને એ હતી કે બહુ જલ્દી ગુજરાતમાં એક નવી વરસાદી સિસ્ટમ આવી શકે છે. અને આ વરસાદી સિસ્ટમ ધોધમાર વરસાદ લઈને આવશે જ્યારે જુલાઈમાં એ બીજો રાઉન્ડ શરૂ કરશે. તો એ બીજો રાઉન્ડ ક્યારે શરૂ કરશે અને એમાં કેટલા વરસાદની સંભાવના છે, કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે અને એના માટે કેટલા દિવસ રાહ જોવી પડશે, એની જ આજે આપણે વાત કરીશું. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી અને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. તો જ્યારે ચર્ચા થઈ રહી હતી કે ભાઈ 8મી જુલાઈએ અત્યારની જે મહાકાય વાદળોનો ઘેરાવો ધરાવતી વરસાદી સિસ્ટમ છે કે જેની સેટેલાઇટ ઇમેજ કેન્દ્રીય હવામાન વિભાગ રિલીઝ કરે છે અને ન્યૂઝરૂમ દરરોજ દર્શકોને એના પર અહેવાલ દર્શાવે છે, એ સિસ્ટમ જ્યારે મધ્ય ભારત તરફ અને મધ્યપ્રદેશ તરફ ફંટાઈ જાય અને ગુજરાત ઉપરથી વાદળોનો આખો ઘેરાવો છે એ આગળ વધી જાય, આગળ ધપી જાય, પછી ગુજરાતમાં શું? જુઓ, ફોરકાસ્ટનો ડેટા એટલે કે હવામાનનું જે અનુમાન લગાવાય છે એના અનુસાર 9મી જુલાઈથી 15મી જુલાઈ સુધી અને છેક અમુક ડેટામાં 17મી જુલાઈ સુધી ક્યાંય વરસાદની કોઈ સ્થિતિ નથી બનતી. એટલે આગામી એક સપ્તાહ, 8 દિવસ, 9 દિવસ કે પછી કદાચ એવું પણ બને કે 10 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંય હવે વરસાદ પડે જ નહીં, 9મી જુલાઈથી માંડીને છેક 18મી જુલાઈ સુધી. અને જો એટલા દિવસ સુધી વરસાદ ન પડે, વરાપ નીકળી જાય, તો જ્યાં વરસાદ પડ્યો જ નથી એટલે કે કચ્છનો ઘણો બધો વિસ્તાર છે, જામનગર અને દ્વારકાની આજુબાજુનો ઘણો બધો વિસ્તાર છે, પોરબંદરની આજુબાજુનો વિસ્તાર છે, સુરેન્દ્રનગરનો કેટલોક વિસ્તાર છે, ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લામાં કેટલોક વિસ્તાર છે કે જ્યાં તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો જ નથી. પહેલી સિસ્ટમ એક તો 15 દિવસ મોડી આવી હતી, 15મી જૂનથી ગુજરાતમાં વરસાદ આવે એના બદલે 30મી જૂને વરસાદ શરૂ થયો, 15 દિવસ ત્યાં મોડું થયું. હવે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તો એ 15મી જૂને પણ જો સિસ્ટમ આવી જાય તો વરસાદ ત્યાં 30મી જૂને પહોંચતો હોય છે. જો 30મી જૂને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પહોંચે અને એક ધારો વરસાદ વરસે તો ત્યાં વાવણી કરી શકે છે એ વિસ્તારના ખેડૂતો. પણ અહીંયા તો વરસાદ લેટ હતો, 15 દિવસ મોડો હતો. સુપર અલ્નીનોની અસર કે જેની વાત આપણે છેલ્લા 1 મહિનાથી વધારે સમયથી કરી રહ્યા છીએ કે સુપર અલ્નીનો એની અસર દેખાડશે અને જે ગુજરાતમાં સરેરાશ 110 કે 115% વરસાદ આપણે છેલ્લા કેટલાક ચોમાસામાં જોયો છે એ આ વખતે 80, 85 કે 90%ની વચ્ચે રહી શકે છે. તો એવા સંજોગોમાં જે લાંબો વિરામ નીકળે એમાં પણ જે બાકી રહી ગયેલા પ્રદેશો છે એને શું? જુઓ, 9મી જુલાઈથી વરસાદ નથી પડવાનો, અલગ અલગ ડેટામાં એ સ્પષ્ટ થાય છે. તો પછી વરસાદ ક્યારે આવી શકે છે? સૌથી પહેલાં આપણે વાત કરીએ એ ગુડ ન્યૂઝની કે એક નવી વરસાદી સિસ્ટમ સંભવિતપણે બંધાઈ શકે છે બંગાળની ખાડી પાસે અથવા તો અરબ સાગરમાં. ટ્રફ પણ હોઈ શકે છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ હોઈ શકે છે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ હોઈ શકે છે. આ ત્રણમાંથી કોઈ પણના કારણે એક સિસ્ટમ બંધાય આખી વાદળો સાથેની મહાકાય સિસ્ટમ, અને એ સિસ્ટમ બંધાવવાની શરૂઆત મોટા ભાગે 12મી કે 13મી જુલાઈથી થાય એ પ્રકારના એંધાણ છે. હવે આ જે સિસ્ટમ જે 12મી કે 13મી જુલાઈએ બંધાય એ વરસવાની ક્યારે ચાલુ કરે? મોટા ભાગે સંભાવના છે 14-15 જુલાઈની આસપાસ. તો આ જે ગેપ છે એ નાનો હશે, 5, 6 કે 7 દિવસનો. પણ જો 12મી કે 13મી જુલાઈએ કોઈ વરસાદી સિસ્ટમ નથી બનતી તો ગુજરાતને અને ખાસ કરીને જે વિસ્તારો કોરા રહ્યા છે એને લાંબો સમય રાહ જોવી પડી શકે છે. કેટલાક સંજોગોમાં એવું પણ બની શકે કે કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લા, તાલુકા અને ગામડાઓને 1 મહિના મોડો વરસાદ પહોંચી શકે છે. આમ પણ 15 દિવસ મોડો છે, એમાં જે 8 દિવસનો આ વરસાદી રાઉન્ડ આવ્યો એમાં પણ જે વિસ્તારો કોરા રહી ગયા એને બીજા વળી 10 દિવસ રાહ જોવી પડે. તો કુલ મળીને 1 મહિનાથી વધારે ચોમાસું મોડું થઈ જાય એ વિસ્તારોમાં. એટલે જે ખરીફ પાકની જે વાવણી છે એમાં ખૂબ મુશ્કેલી ઊભી થાય. આપણે પરેશ ગોસ્વામી અને અંબાલાલ સહિતના હવામાન નિષ્ણાંતોને જ્યારે આ વાત પૂછી હતી તો એમણે પણ કહ્યું હતું કે હા, આ ચિંતાનો વિષય છે. આ બધા વિસ્તારોમાં જો આ રાઉન્ડમાં વરસાદ ન પડે
તો નેક્સ્ટ રાઉન્ડ ઉપર નજર રહેશે. અને એટલે જ જે હવામાનનો નેક્સ્ટ રાઉન્ડ, હવામાન એટલે કે વરસાદનો જે નેક્સ્ટ રાઉન્ડ આવવાનો છે એના ઉપર આપણા સૌની નજર છે. આશા એક બીજી એ છે કે બંગાળની ખાડીની અંદર એક નવી સિસ્ટમ બનવા જઈ રહી છે. જે સિસ્ટમ પ્રથમ તો એ યુએસ એટલે કે અપર એર સાયક્લોનિક બનશે, પછી એને યોગ્ય હવામાન મળવાની સંભાવનાઓ છે, જેથી કરીને મજબૂત લો પ્રેશર અથવા તો બેરમાર્ક લો પ્રેશરની કેટેગરી સુધી જઈ શકે છે. અને એ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરે તેવી પૂરી સંભાવનાઓ છે, જેથી કરીને 14 અથવા તો 15 જુલાઈથી ફરીથી ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે. એટલે એક ચોક્કસ વાત છે કે જે વિસ્તારમાં પ્રદીપભાઈ વરસાદ પડી ચૂક્યો છે એમને આમ પણ વરસાદની વિરામની જરૂર છે, વરાપની જરૂર છે, પણ જે વિસ્તારમાં વરસાદ નથી પડ્યો, જે 20-22% વિસ્તાર છે, એના માટે અત્યારે ચિંતાનું કારણ ગણી શકાય કે આ વરસાદનો રાઉન્ડ 8 તારીખે પૂર્ણ થાય પછી એને ફરીથી પાછો આપણે 5-6 દિવસની રાહ જોવી પડે તેવી શક્યતા લંબાઈ. હવે વરસાદ મોટા ઘણા ભાગોમાં પ્રમાણ ઘટશે, એટલે વરાપ થવાની પણ શક્યતા રહેશે. આગામી તારીખ 10-11માં રાજ્યના ભાગોમાં ક્યાંક વરાપ થવાની શક્યતા રહેશે. ખેડૂત ભાઈઓ વરાપ થઈ ખેતીનું કાર્ય કરી શકે, પરંતુ 7મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું ગણાતું નથી, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે. તારીખ 14મી જુલાઈ આસપાસ પણ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે, જેના લીધે તારીખ 16થી 20 જુલાઈમાં વરસાદ થવાની શક્યતા છે. અને ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે એક પછી એક સિસ્ટમો આવી રહી છે, જેના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટમાં ઇન્ડિયન ઓશન ડાયફોલ કંઈક સાનુકૂળ થવાની શક્યતા રહેતા ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે એક પછી એક સિસ્ટમમાં છે, તો કે તેમાં અલ નીનોની તો કંઈક અસર રહેવાની શક્યતા રહેશે. જો 12મી કે 13મી જુલાઈએ કોઈ નવી સિસ્ટમ નથી સર્જાતી તો પછી એ રાહ ખૂબ લાંબી થઈ શકે છે અને 20, 21 અને 22મી જુલાઈએ પછી વરસાદના સંજોગો પેદા થાય છે. આ જે વરસાદના સંજોગો પેદા થાય છે એ અલગ અલગ વેબસાઇટની જે ફોરકાસ્ટની વિભાગ છે એના આધારે અનુમાન છે કે જો 9મી જુલાઈથી ગુજરાતમાં વરાપ નીકળે છે, તમામ જગ્યાએ ક્યાંય કોઈ વાદળ સાથેની સિસ્ટમ નથી બનતી, તો પછી એક વરસાદી સિસ્ટમ નવી બને એ 14 અને 15 જુલાઈએ સંભવિત રીતે વરસાદ લાવી શકે. અને જો એ સિસ્ટમ ન બને તો એ પછી સીધી 20, 21 અને 22મી જુલાઈએ વરસાદ આવી શકે છે. આવામાં ઘણા ખરા વિસ્તાર એવા છે કે જેમને આ વખતે ખરીફ પાકથી વંચિત રહેવું પડી શકે, અથવા તો જે રીતનું વાવેતર દર વર્ષે થતું હોય એ પ્રકારનું વાવેતર ન થઈ શકે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે આની જ તૈયારીઓ કરી હતી. ગુજરાત સહિત દેશના ઘણા બધા રાજ્યોમાં આ પ્રકારની સ્થિતિ પેદા થવાની હતી, જે પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. તમે માનો કે ન માનો, ભલે દક્ષિણ ગુજરાતમાં જળ પ્રલયની સ્થિતિ છે, ભલે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં જળ પ્રલયની સ્થિતિ છે, અહીંયા અતિવૃષ્ટિ છે, સામે અનાવૃષ્ટિ પણ છે. ક્યાંક મેઘ તાંડવ, ક્યાંક બિલકુલ વરસાદ નહીં. આ બંને પરિસ્થિતિ ભેગી જોઈએ એ પણ સુપર અલ નીનોની જ અસર છે. અને આને લઈને કેન્દ્રીય હવામાન વિભાગ, કેન્દ્રીય કૃષિ મંત્રાલય અને અલગ અલગ જે ક્લાઇમેટ ચેન્જ એજન્સી છે એ ઘણા લાંબા સમયથી આપણને મેસેજ આપી રહી હતી કે આવું થવાની સંભાવના છે, અને એ આપણે થતું જોઈ રહ્યા છીએ. આશા રાખીએ કે 12મી અને 13મી જુલાઈએ નવી વરસાદી સિસ્ટમ આવે અને જે ગુજરાતના જેટલા પણ બાકી વિસ્તાર છે ત્યાં મેઘ મલ્હાર લાવી દે, એવો વરસાદ પડે કે તરબોળ કરી દે બધા વિસ્તારોની ધરાને. અને એની જ આપણે અપડેટ્સ ન્યૂઝરૂમ પર સતત આપતા રહીશું. આપ ન્યૂઝરૂમ સાથે સતત જોડાયેલા રહેજો. અને આ વરસાદી સિસ્ટમને લઈને આપનું શું કહેવું છે, આપના વિસ્તારમાં કેટલો વરસાદ છે કે બિલકુલ નથી, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.
ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.